સ્પષ્ટ બોલનાર વ્યક્તિએ ઇન્જેક્શન સમાન હોય છે। આરએમસીના શહેર ભાજપ સંગઠનના કાર્યક્રમોમાં બાદબાકી કર્યા બાદ રામ મોકરિયાની એક બાદ એક પોસ્ટ સામે આવી રહી છે। એટલે રામ મોકરિયા આંખના કણાની જેમ ખૂંચે તો છે, ઇશારો પણ થઈ રહ્યો છે। સૂચક પોસ્ટ મૂકી છે, આ સાથે સોશિયલ મીડિયામાં તેને લેખ પણ મૂક્યો છે। પોસ્ટમાં સામે આવ્યું છે કે સ્પષ્ટ બોલનાર વ્યક્તિ ઇન્જેક્શન સમાન હોય, થોડો સમય દુખે પણ ફાયદો આજીવન રહે। આ સાથે બીજી પોસ્ટમાં એવું છે કે જેમ જેમ ખોટું બોલતા જાઓ તેમ તેમ વાણી કમજોર પડતી જાય, જે કદી જુઠ્ઠું ના બોલે, જે સત્ય જ બોલે તે સાચું થતું જાય। રામ મોકરિયાને ભૂતકાળમાં પણ બેબાક બોલ ધરાવે છે, જેના કારણે સન્માન નથી અપાયું, બાદબાકી થઈ જ છે। વડીલ કરી વાતને ઉડાવી। આ સાથે નૈનાબેને એવું કહ્યું હતું કે દિલ્હીના પ્રવાસમાં છે એટલે નથી આવ્યા રામ મોકરિયા। જો કે નામ પરસોત્તમ રૂપાલાનું એ આમંત્રણ પત્રિકામાં હતું, રામ મોકરિયાનું નહીં। એક સાંસદનું નામ હતું તો એકનું શા માટે નહીં? સવાલ આ પણ છે। એટલે ક્લિયર આ દર્શાવે છે કે બાદબાકી થઈ રહી છે। ચર્ચા એ પણ છે કે શહેર પ્રમુખ માધવ દવેના અને કોર્પોરેશનના એક પદાધિકારીના ઇશારે આમંત્રણ ન હોવાની ચર્ચાઓ થઈ રહી છે। એટલે રાજકોટ શહેર ભાજપનો આંતરિક વિવાદ હવે પોસ્ટના માધ્યમથી પણ વધતો દેખાઈ રહ્યો છે અને રામ મોકરિયાની પોસ્ટ એ ક્લિયર પણ દર્શાવી રહી છે। આવી જ અપડેટ્સ માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ।